ખેડબ્રહ્મા વેપારી એસોસિએશન અને વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા વેપારી દ્વારા આયોજન પત્ર પણ આપવામાં આવેલ. ત્યારબાદ શુક્રવારે ખેડબ્રહ્મા શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. પહેલગામમાં આતંકી હુમલા સામે શુક્રવારે ખેડબ્રહ્મા બંધનું એલાન. જમ્મુ કાશ્મીરના બેશરનમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા 28 વ્યક્તિઓના મોત થયા છે. આ ઘટનાની સાબરકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ખેડબ્રહ્મા વેપારી એસોસિએશન અને વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા શુક્રવારના દિવસે ખેડબ્રહ્મા બંધનું એલાન આપ્યું છે. શુક્રવારે ખેડબ્રહ્મા શહેર બંધનું એલાન ખેડબ્રહ્મા શહેરના વ્યાપારી એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ ચાવલાએ જણાવ્યું હતું કે શુક્રવારના દિવસે બપોરે 3 કલાકે નાના મોટા દરેક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પ્રવાસીઓ માર્યા ગયેલા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હોય. ત્યારબાદ સરદાર ચોકથી મામલતદાર પ્રાંત કચેરીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દરેક નાના મોટા વ્યાપારી મિત્રોને શુક્રવાર બપોરે 3 વાગ્યા પછી દરેક વેપારી મિત્રો પોતાના ધંધા રોજગાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી. તેમજ સરદાર ચોકે આવે તેવી ખેડબ્રહ્મા વેપારી એસોસિએશનના પ્રમુખે અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા. 4/2025ના રોજ કાશ્મીર પહેલગામ મુકામે જે પ્રવાસીઓ ગયેલા તેઓનું ત્યાં તમે હિન્દુ છો એમ કહી નિર્મળ હત્યા કરેલ એને ખેડબ્રહ્મા ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ કરેલ કૃત્યના આરોપીઓને જલ્દીમાં જલ્દી સરકાર સખ્તમાં સખ્ત સજા આપે તેવી અમે સર્વ વેપારી બંધુઓ ઈચ્છા રાખીએ છીએ. રમણભાઈ પટેલ, ખેડબ્રહ્મા વેપારી. તારીખ 22 રોજ કાશ્મીરના પહેલગામમાં જે પ્રવાસીઓ ગયા હતા તેમની ત્યાં નિર્મમ હત્યાઓ જ્ઞાતિ પૂછી અને જે કરવામાં આવેલી એને માર્કેટયાર્ડ વતી હું એમને ખેદ વ્યક્ત કરું છું. એમની આત્માને શાંતિ મળે અને જે ગુનેગારો છે એમને સખ્તમાં સખ્ત સજા મળે એવી સરકારશ્રીને અરજ કરું છું. આની સાથે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને એમને શક્ય હોય એટલું જલ્દીમાં જલ્દી સજા મળે એવી અમારી સહી વેપારી અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી હું વાઇસ ચેરમેન ચેતન મહેતા અરજ કરું છું. જય હિન્દ, વંદે માતરમ.